નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માની અંદર પાઠ જોતા હતા. પાઠનું નામ છે કાસાયાણમ કો અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રનો શું અપરાધ. એની અંદર આપણે જોતા હતા કે મહાત્મા ગાંધી અને સત્યદેવ વચ્ચે જે વાતચીત થાય છે. સત્યદેવ છે એ સંન્યાસી છે, એ ભગવા વસ્ત્રો પહેરીને આશ્રમમાં પ્રવેશ કરે છે અને સેવા કાર્યમાં જોડાવા માટે ગાંધીજીને વિનંતી કરે છે. પણ ગાંધીજી છે એ તેને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે, કેમ કે આપણો દેશ છે એ ભગવા વસ્ત્રો પહેરેલા વ્યક્તિ છે એની સેવાનો સ્વીકાર કરતો નથી અને આપણી પાસે એ લોકો સેવા કરાવે છે. એટલે ભગવા વસ્ત્રનો શું અપરાધ એમ સત્યદેવ છે એ ક્રોધમાં આવીને કહે છે. તો આપણે પાઠની શરૂઆતથી ભાષાંતરનું પુનરાવર્તન કરતા જઈએ. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ કર્યો હતો. આ આંદોલનનો પ્રારંભનો સમગ્ર વ્યવહારના પ્રારંભના દિવસો સાબરમતી આશ્રમમાંથી પ્રચલિત થયા હતા, એટલે કે શરૂ થયા હતા. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તે દેશની સ્વતંત્રતાના કાર્યમાં રત રહેલા ગાંધી મહોદયના કાર્યને જોઈને અત્યંત પ્રસન્ન થાય છે અને તે ગાંધી મહોદયને કહે છે કે હું આપના આશ્રમમાં પ્રવેશ કરીને રહેવાની મારી ઈચ્છા છે અને દેશના સેવા કાર્ય કરવાની મારી ઈચ્છા છે. સત્યદેવ પ્રસ્તાવ ગાંધી મહોદયનો સ્વીકારે છે. ગાંધી મહોદય કહે છે, સારું, આપનું સ્વાગત છે, આપ આશ્રમમાં પધારો, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરો તે પહેલાં આપના ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થાય છે, પરંતુ તે ગાંધી મહોદય આગળ પોતાનો રોષ પ્રગટ કરતા નથી અને તે કહે છે કે ભગવા વસ્ત્રનો કેમ ત્યાગ? ભગવા વસ્ત્રનો શું અપરાધ? હું તો સંન્યાસી માણસ છું. સંન્યાસી માણસ છે તે ભગવા વસ્ત્રનો ત્યાગ કેવી રીતના કરી શકે? હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કેવી રીતના પ્રવૃત્ત થાવ? હવે આ બંને વચ્ચે વાતચીત થઈ હતી. અહીં સુધી આપણે પાઠ જોયો હતો. હવે આગળ વધારીએ પાઠને. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા, એટલે કે સાંભળીને, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને, શાંત સ્વરેણ એટલે કે શાંત અવાજે, શાંત સ્વરે, ગાંધી મહોદયે અકથયત કહ્યું, ભવતામ યતયુક્તમ સત્યમ અસ્તિ. યતુક્તમ એટલે કે આપ જે કહો છો તે તત્સત્યમ અસ્તિ, તે સત્ય છે. કિંતુ પરંતુ, આ ભવાનમ એટલે કે આપ, સંન્યાસનું ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય. મમ આશય એટલે કે મારો આશય સંન્યાસનો ત્યાગ કરવાનો નથી. કેવલમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદામી. કેવલમ માત્ર કાસાય વસ્ત્રાણામ ભગવા વસ્ત્રનું ત્યાગમ કરતું વદામી, ત્યાગ કરવાનું કહું છું. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું જ કહું છું. ગાંધી મહોદયનું કથન તાત્પર્યમ જનાના, કહેવાનો તાત્પર્ય સમજીને, સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચાર મગ્ન થઈને સ્થિર, મૌનમ અને મૌન, ચા અવલિંબત્વાન એટલે મૌન ધારણ કરીને ઊભા રહ્યા. એટલું ભાષાંતર જોઈ લઈએ. સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ, સ્વામી સત્યદેવનું વચન સાંભળીને
શાંત સ્વરેણ શાંત અવાજે ગાંધી મહોદય અકથયત ગાંધી મહોદયે કહ્યું ભવતામ યદયુક્તમ તત્તમ સત્યમ અસ્તિ આપ જે કહો છો તે સાચું છે પરંતુ ભવાનમ સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશય પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એવું કહેવાનો મારો આશય નથી. કેવલમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદામી માત્ર ભગવા વસ્ત્રોનો જ ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જનાનું ગાંધી મહોદયનું કહેવાનું તાત્પર્ય સમજીને સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત મૌન ચા અવલંબિત્વાન સત્યદેવ વિચાર મુદ્રામાં સ્થિર મૌન રહીને ઊભા રહ્યા એટલે કે બોલ્યા વગર ઊભા રહ્યા. તસ્ય મનોદશા તસ્ય એટલે કે તેની તાદૃશી એટલે કે તેવી મનોદશામ અવગમ્ય મનોદશા એટલે કે મનની સ્થિતિને જાણીને ગાંધી મહોદયે સ્વકીયમ આશયમ પોતાનો આશય સ્પષ્ટમ કરતું સ્પષ્ટ કરીને શાંત ભાવથી મૃદુ ભાષાય એટલે કે સરળ ભાષામાં ચ સત્યદેવાયા કથયતમ અને તે સત્યદેવને કહે છે. એટલે તેની આવી મનોદશા કેવી તો કે એકદમ મૌન ધારણ કરેલું અને બોલ્યા વગર એમનેમ શાંત ચિત્તે ઊભા રહ્યા હતા. એટલે મનની સ્થિતિ જાણીને ગાંધી મહોદય છે એ પોતાનો આશય સ્પષ્ટ કરતા કેવી ભાષામાં તો કે શાંત ભાવે અને સરળ ભાષામાં સત્યદેવને કહે છે. શૃણોતુ એટલે સાંભળો ભવાનમ સાવધાનેન મનસા આપ સાવધાન મનથી સાંભળો. વયમ અન્યેષા આપણે અન્યેષા એટલે કે અન્યની સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મ સેવા કર્તુમ એટલે કે કરવા માટે પ્રવૃત્તા સ્મ એટલે કે પ્રવૃત્ત થયા છીએ. અતદેવા અસ્માકમ ધ્યેયમ અસ્તિ અતદેવા એટલે કે આ જ આપણું ધ્યેયમ અસ્તિ ધ્યેય છે. ભવાનમ જાનાત્યેવ યદ અસ્માકમ દેશે આપ જાણો છો યદ અસ્માકમ આપણો દેશ છે. જનાહા એટલે કે લોકો આપણા દેશના લોકો છે તે કાષાય વસ્ત્રણ પરિધારણ ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીઓને સેવા કર્તુમ સદૈવ સેવા કાર્ય કરવા માટે સદૈવ હંમેશા સમોત્સુકાહા ભવન્તિ એટલે કે ઉત્સુક હોય છે તૈયાર હોય છે. આપણો જે ભારત દેશ છે એ ભારત દેશના લોકો છે એ ભગવા વસ્ત્રો છે એ ભગવા વસ્ત્રો જે ધારણ કરેલા હોય એ સંન્યાસીઓની સેવા કાર્ય કરવા માટે એટલે કે પોતાની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાનમ સેવા કાર્યાય પ્રવૃત્ત આપ જે સેવા કાર્યમાં પ્રવૃત્ત થયા છો ભવિષ્ય એટલે કે પ્રવૃત્ત થવાના છીએ તદા ત્યારે કાષાય વસ્ત્રધારિણ ભગવા વસ્ત્રો ધારણ કરેલા ભવંતમ આપને દૃષ્ટવા એટલે કે જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્ય એક તરફ તે આપની સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ એટલે કે સ્વીકારશે નહીં તે આપની સેવા કાર્ય સ્વીકારશે નહીં. અપરતઃ બીજી તરફ તે ભવતઃ તે આપની
સેવામ કર્તુ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ, સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. એક તરફ તે આપની સેવા સ્વીકારશે નહીં અને બીજી તરફ તે આપની સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશે. આટલું ભાષાંતર જોઈ લઈએ. તેની આવી સ્થિતિ જાણીને ગાંધી મહોદય પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત ભાવે સરળ ભાષામાં સત્યદેવને સમજાવે છે. આપ સાવધાન મનથી સાંભળો. આપ અન્યની સેવા કરવા માટે પ્રવૃત્ત થયા છો. આપણો એ ધ્યેય છે. આપ લોકોને એટલે કે આપ જાણો છો કે આપણા દેશના લોકો છે એ ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે તે ભગવા વસ્ત્રોને ધારણ કરેલા આપને જોઈને એક તરફ તે આપની સેવા કાર્ય સ્વીકારશે નહીં અને બીજી તરફ તે આપની સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશે. પછી જોઈએ અન્યેન કિમ અસ્માકં ધ્યેયમ હાનિ ન ભવિષ્યન્તિ, આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન પહોંચે. સંન્યાસુ ગતુમ મનોગત સંકલ્પ એવ, સંન્યાસમસ્તો એટલે કે સંન્યાસી તો મનોગત મનમાં રહેલો સંકલ્પ એવ એ આપણો એક સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ, તેને પરિધાનેન એટલે કે ધારણ કરનાર કપડા સાથે ધારણ કરનાર સાથે સંબંધ કયાપી દૃષ્ટવા ન યોગ્ય, ક્યારેય યોગ્ય નથી. એટલે કે જે આપણો ધારણ કરેલો છે તેનો સંબંધ એ તેની સાથે જોવા યોગ્ય નથી. એટલે કે મનમાં રાખવાનું છે. આપણે એક સંન્યાસી છીએ એટલે આપણો પહેરવેશ સાથે તેમનો કોઈ સંબંધ જોવા મળતો નથી. અહમ નિશ્ચિતમ મન્યે, હું નિશ્ચિતપણે માનું છું કે કાષાય વસ્ત્રાણેમ ત્યાગેન, ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ, સંન્યાસીનો ત્યાગ ક્યારેય થઈ શકશે નહીં. અતઃ વિચારયતુ ભવાન, આવું વિચારીને આપ તદંતરમ યથા યોગ્યમ યત કરોતુ, આવું તો આપ વિચારો છો પછી જે કરવું હોય તે. તદંતરમ એટલે કે તે પછી, યદ્ય યોગ્યમ જે યોગ્ય હોય તે, યત કરોતુ તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ, ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવની શંકા તસ્મિનેવ ક્ષણે તે જ ક્ષણે વ્યપગત એટલે કે દૂર થઈ ગઈ. સહ કાષાય વસ્ત્રાણમ ત્યાગ, તે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાત્મનમ યોજિતું, સેવા કાર્ય માટે પોતાના આત્માને સંધો અભવતમ તૈયાર કર્યો. તેણે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્ય કરવા માટે પોતાના આત્માને તૈયાર કર્યો. એટલું ભાષાંતર જોઈ લઈએ. યદા ભવાનમ સેવા કાર્ય પ્રવૃત્ત, આપ જે સેવા કાર્યમાં પ્રવૃત્ત થયા છો, તદા કાષાય વસ્ત્રાણી ભવંત દૃષ્ટવા, તે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યન્તિ, તે આપની સેવા કાર્ય સ્વીકારશે નહીં. અપરતઃ તે ભવતઃ સેવા કર્તુમ પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ, બીજી તરફ તે તમારી સેવા કરવા પ્રવૃત્ત થશે. અનેન કિમ અસ્માકં ધ્યેયમ અસ્તિ હાનિઃ ન ભવિષ્યન્તિ, શું આનાથી આપણા ધ્યેયને હાનિ ન પહોંચે,
સંન્યાસમસ્તુ મનોગત સંકલ્પ એવ. સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દૃષ્ટવા ન યોગ્ય. તેનો વસ્ત્ર સાથે કોઈ સંબંધ જોવા મળતો નથી. અહમ નિશ્ચિતમ મન્યે યતમ કાસાય વસ્ત્રાણ ત્યાગેન. હું નિશ્ચિતપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યન્તિ. સંન્યાસનો ત્યાગ થઈ શકશે નહીં. અતઃ વિચારમ યતુ ભવાન. આવું હું વિચારું છું. આપને તદઅંતરમ પછી યથ્યો યોગ્યમ યત કરોતુ. આપને તે પછી જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય. સ્વામી સત્યદેવની શંકા તસ્મિન્નવ ક્ષણે વ્યપગત. તે જ ક્ષણે દૂર થઈ ગઈ. સ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કૃત્વા. તેણે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્ય આત્મનમ સન્નો અભવત. પોતાની આત્માને સેવા કાર્યમાં યોજવા માટે તૈયાર કર્યો. તો ફરીથી ભાષાંતર જોઈ લઈએ આટલું. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપ જે કહો છો તે સત્ય છે, પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો તેવો કહેવાનો મારો આશય નથી. માત્ર ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહું છું. ગાંધી મહોદયનું તાત્પર્ય જાણીને સત્યદેવ વિચારમગ્ન અને મૌન સ્થિતિમાં ઊભા રહ્યા. તેની આવી મનોદશા જોઈને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરતા શાંત ભાવે સરળ ભાષામાં સત્યદેવને કહ્યું, આપ સાવધાન મનથી સાંભળો. આપણે અન્યની સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થયા છે. આ જ આપણો ધ્યેય છે. આપણા દેશના લોકો ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીઓની સેવા કાર્ય કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. જ્યારે આપ સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને તે આપની સેવા કાર્ય સ્વીકારશે નહીં. બીજી તરફ તે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશે નહીં. આપને સેવા કાર્યમાં પ્રવૃત્ત થયેલા જોઈને ભગવા વસ્ત્રો ધારણ કરેલા એક તરફ તે આપની સેવા કાર્ય સ્વીકારશે નહીં. બીજી તરફ તે આપની સેવા કાર્યમાં પ્રવૃત્ત થશે નહીં. આનાથી શું આપણા ધ્યેયને હાનિ ન પહોંચે? સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ જ છે. તેને વસ્ત્ર સાથે કોઈ સંબંધ નથી જોવા મળતો. હું નિશ્ચિતપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ ન થઈ શકે. આવું મારું વિચારવાનું છે. આપને તે પછી જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવના મનની શંકા તે જ ક્ષણે દૂર થઈ ગઈ અને તેને ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાની આત્માને જોડી દીધો. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ છે તે અહીંયા પૂર્ણ થાય છે. તમારે આની અંદરથી અનુવાદ અને સ્વાધ્યાય લખી લેવાનું છે. આપણે આગળનો એક પેરેગ્રાફ છે તે પણ જોઈ લઈએ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદયનું કહ્યું, સારું, સ્વાગત છે આપનું આશ્રમમાં. આપ આશ્રમમાં પ્રવેશ કરો, પરંતુ આશ્રમમાં પ્રવેશ કરો તે પહેલાં ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયનો આદેશ સાંભળીને આશ્ચર્યચકિત થયેલા સ્વામી સત્યદેવ મનથી ગુસ્સે થયા, પરંતુ તેણે ગાંધી મહોદય આગળ પોતાનો ગુસ્સો પ્રગટ ન થવા દીધો. તેણે કહ્યું,
કે ભગવા વસ્ત્રનો ત્યાગ, ભગવા વસ્ત્રનો શું અપરાધ? હું તો સંન્યાસી માણસ છું, સંન્યાસી તો ભગવા વસ્ત્રો ધારણ કરે, હું ભગવા વસ્ત્રનો ત્યાગ કેવી રીતના કરી શકું? આ આપણો પછીનો પેરેગ્રાફ. તો આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. તમારે ભાષાંતર લખવાનું છે અને સ્વાધ્યાય લખવાનું છે.